થઈ ગયા ચાલો ચલો જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે નીચેની વાર્ષિક આંકડાઓ વિડીયોકોન કંપનીના છે બરાબર વિગત આપેલી છે અને જો અહીંયા તમને છે લાખમાં આપેલું છે આ રૂપિયા છે ને લાખમાં છે આ એકમ દીઠ કિંમત નથી આપી આ લાખમાં રૂપિયા આપેલા છે ધ્યાન રાખજો અને જો તમને છે ને સ્થિર ખર્ચ આપેલા છે મજૂરી પગાર ભાડું વેરા ઘસારો પરચુરણ વહીવટી ખર્ચા એટલે સ્થિર ખર્ચના ટોપિકમાં આપી દીધેલા કે આટલા છે એમ પછી ચલિત અર્ધચલિત ખર્ચ આપેલા છે 50%ની ક્ષમતા જ આપેલા છે જો સમારકામ અને જાળવણી પરોક્ષ મજૂરી વેચાણ વિભાગનો પગાર પરચુરણ વહીવટી ખર્ચા બરાબર અર્ધચલિતમાં કહી દીધેલા છે કે આટલા છે ભાઈ અર્ધચલિત પછી જો ચલિત ખર્ચા માલ સામાન મજૂરી અને અન્ય ખર્ચા અને નીચે શું કહે છે જો આ ધ્યાનથી હવે જોવાનું છે આખો આઈએમપી દાખલો છે ધારણા કરો કે સ્થિર ખર્ચા ઉત્પાદનના તમામ સ્તરે કેવા છે સ્થિર જ છે એટલે સ્થિર ખર્ચમાં આપણે છે ને કોઈ ચેન્જીસ કરવાનો નથી પછી જો અને જો તમે દાખલામાં છે ને ચલિત ખર્ચા લખેલો ચલિત ખર્ચા 45% એવું કીધું તો એમાં ભૂલ છે ચલિત ખર્ચાની આગળ લખાવી દો અર્ધ ચલિત ખર્ચા વિશે માહિતી કહી છે એમાં ભૂલ છે જો એમ કીધું કે સ્તરે સ્થિર રહેશે ઉત્પાદનના તમામ સ્તરે સ્થિર રહેશે એવું વાક્ય દેખાય છે ભાઈ કોષ્ટક નીચે એવું વાક્ય ને ત્યાં તમે છે ને અર્ધ લગાવી દો અર્ધ હા અર્ધ ચલિત ખર્ચા 45%થી 6.65% ક્ષમતા વચ્ચે કેવા છે સ્થિર રહેશે પછી જો 65%થી 80% ક્ષમતા વચ્ચે 10% વધશે અને 80%થી 100% ક્ષમતા વચ્ચે 20% વધશે કયા ખર્ચા અર્ધચલિત ખર્ચા આ અર્ધચલિત ખર્ચા એમાં ભૂલ છે અર્ધચલિત છે ચલો હવે કરીએ અને જો તમે દાખલામાં વિવિધ સ્તરે વેચાણ આપેલું છે લાખમાં અને જો આજે તમને આ રીતના આપેલું ને રૂપિયા લાખમાં આ રીતે આવું છે અને અહીંયા લખેલું રૂપિયા લાખમાં નીચે એની ઉપર અહીંયા લખેલું વેચાણ એ છાપવાનું ભૂલી ગયા છે એ તમને છે ને વેચાણ આપેલું છે વેચાણ 50% ક્ષમતા 100 લાખ 60% 120 લાખ એ રીતે આપેલું છે હા ચલો પરિવર્તનશીલ અંદાજપત્ર બતાવો કઈ કઈ સપાટીએ બનાવવાનું છે 60% પણ આપણે 50 બી લઈ જ લઈએ કારણ કે જો દાખલામાં 50 પણ વાત કરે છે જો ખર્ચાઓ આપેલા ને ખર્ચા ઉપર જો અર્ધચલિત ને ચલિત ખર્ચા એના કાઉન્સમાં લખેલું 50% ક્ષમતા 50% ક્ષમતા એવું લખેલું છે ને એટલે આપણે લઈ જ લેવા પડે પણ ચલો બનાવી દઈએ અને જો હા આ દાખલામાં છે ને એકમ દીઠ અને કુલ ખર્ચ બંનેની નહીં બનાવવાની જો હું કેવું તમને હું કેવી રીતે કરજો આ દાખલો જ ટ્વિસ્ટ વાળો છે તમે હમણાં શું કરેલો કે બધા એકમ દીઠ કુલ ખર્ચ એવું કંઈ નથી આ દાખલો અલગ છે જ્યારે પણ પોઈન્ટ વાળો દાખલો આવે ને આ રીતે લાખમાં ઉપર કહે ને અને આવું આવે ને ત્યારે આ રીતે કરજો લખો એક્ઝામ્પલ નંબર 10 અહીંયા લખો વિગત અહીંયા લખો 50% પણ ઉપર શું લખવાનું ખબર લાખમાં ડાયરેક્ટ લખી દો લાખમાં પછી લખી દો 60% પછી લખી દો ડાયરેક્ટ લાખમાં આવું આવે આમાં પછી લખો 75% લાખમાં અહીંયા લખી દો 90% લાખમાં પછી લખો 100% લાખમાં હા 50% જો પેલા એમાં બોક્સમાં આપેલા છે ઉપર બોક્સમાં આપેલા છે ને 50%ના સ્તરે 50%ના સ્તરે હા હું કેવા ઉભો રહે ને આમાં બોલો સ્ટ્રક્ચરમાં સૌથી પહેલા શું આવે ચલિત ખર્ચ આવે શું આવે ચલિત ખર્ચ આવે
અને ચલિત ખર્ચામાં શું આવે એ આપણે કહી દીધેલું. જો માલ સામાન. હવે છે ને જોજો મારી વાત સાંભળજો ભાઈ. આપણે છે ને જરાક શાંતિથી કરવું પડે કારણ કે અમારા પોઈન્ટમાં જોજો. હા જો માલ સામાન અને મજૂરી અને પગાર તમને કેટલો આપેલો છે? એની નીચે જો ને નીચે ચલિત ખર્ચા જો. હા નીચેથી જોવાનું છે. ચલિત ખર્ચ પહેલાં લખાય એટલે કે નીચેથી જ લખવાનું છે. ચાલો ચલિત ખર્ચ અહીંયા માલ સામાન, મજૂરી અને અન્ય ખર્ચા કેટલા આપેલા છે? 21.7, 20.4 અને 7.9 આવું આપેલું છે તમને. હવે મને કહેવો આ જે તમને આપેલું છે એ કેટલા ટકા ક્ષમતાએ આપેલું છે? 50%. તો આ બધાને કેવી રીતે મળે? 50-60 નહીં, 50-21.7 તો 60 કેટલા? પહેલા આપણે માલ સામાન શોધી કાઢીએ. 26.04. ચાલો એવી રીતે 50-21.7 તો 75 કેટલા? 32.65 આવે. 32.55 આવે. 32.55. ચાલો 50-21.7 તો 90 એ કેટલા? 39.06. 50-21.7 તો 100 એ કેટલા? 41.4. હવે મજૂરી 50-20.4 તો 60 કેટલા? 24.48. બરાબર છે ને? ચાલો અહીંયા 75 કેટલા? ચાલો અહીંયા 36.72 ને અહીંયા. હવે આ જ રીતે આપણે પરોક્ષ ખર્ચા કરવાના. ચાલો બોલો અમારે પડી ને 50-7.9 તો 60 કેટલા? 9.48, 11.85, 22 આવે અને 15.8. ચાલો ચલિત ખર્ચા બધા પતી ગયા. હવે આનું ટોટલ કરી નાખ્યા. કેટલો है टोटल? आनो बराबर है. चलित खर्चा થઈ ગયા. હવે લખી દઈએ અર્ધ ચલિત ખર્ચા. અને હવે આપણે એકદમ શાંતિથી કરીએ કારણ કે અર્ધ ચલિત ખર્ચમાં વધારો ઘટાડો થાય છે. મેં નહીં પોઈન્ટમાં પેલો સુધાર આવેલો અને કુલ ચલિત ખર્ચા કહેવાય. અથવા તો આને તમે કુલ પ્રાથમિક ખર્ચા કે કુલ પ્રત્યક્ષ ખર્ચા પણ કહી શકો. ચાલો હવે અહીંયા લખીએ આપણે અર્ધ ચલિત ખર્ચા. હવે બધા શાંત દિમાગે કરજો. અર્ધ ચલિત ખર્ચા શું કે હમણાં? હા રકમ નહીં લખતો, ખાલી એની વિગત લખજે. કા ગયો દાખલો? હા ખાલી વિગત લખી દઉં છો. સમારકામ અને જાળવણી, પછી પરોક્ષ મજૂરી, પછી વેચાણ વિભાગનો પગાર. બધી પહેલા વિગત લખી દેવાની અર્ધ ચલિતની. પછી પરચુરણ વહીવટી ખર્ચ લખાઈ ગયું. બધી વિગત પહેલાં આ રીતે લખી દેવાની. અર્ધ ચલિતની જેટલી વિગત છે ને એ બધી આ રીતે પહેલાં લખી દો. 4 વિગત આપેલી છે જે આપણે કીધેલી છે. ચલો હવે એની ગણતરી કરીએ. જો બીજો પોઈન્ટ આપણે જે સુધારેલો એ વાંચો. અર્ધ ચલિત ખર્ચા 45% થી 65% વચ્ચે કેવા છે? સ્થિર છે. તો ચલો પહેલાં આપણે જોઈએ 45 થી 65% વચ્ચે કેવા છે? સ્થિર છે. તો 45 થી 65 વચ્ચે સ્થિર છે. બરાબર. તો 45 થી 65 એટલે જેટલા આમાં આપેલા છે ને પહેલે તો એટલા જ રહે.
જો આમાં કેટલા આપેલા છે 3.5 છે ને હા તો પહેલે લખી દેજો 3.5 2.8 જો હું પાછું કેવું છું અર્ધચલિત ખર્ચા છે કેટલા ટકા વચ્ચે સ્થિર રહી છે એટલે એમ કહે છે કે આ 2% વચ્ચેની સપાટીમાં આ જે ખર્ચા છે એ એવા ને એવા જ રહેશે જો આનાથી આગળ ચાલ્યા ગયા તો કઈ ફેરફાર થશે તો જો અહીંયા કેટલા ટકા છે તો જો આ બંને વચ્ચે 50% આવી ગયા એટલે આ સ્થિર જ રહે હવે આ કેટલા ટકા છે તો જો 65 ની અંદર જ આવી ગયા એટલે આપણને એટલા જ રહે સમજ પડી ગઈ હવે એ જ લખી દેવાનું સમજ પડી હવે શું કરવાનું છે જુઓ 65 થી હવે શું કહી દે 65% થી 80% વચ્ચે કેટલા વધી જશે 10% પ્લસ એટલે વધારો થશે 65 થી 80 એટલે કેટલા ખબર આ 75 ની અંદર આવે કે નહીં એટલે આમાં કોની વાત કરે છે 75% વાળીની વાત કરે છે એટલે આ વિગતની વાત કરે છે હવે આપણે 10% એટલા બધામાં આપણે પ્લસ 10%નો વધારો કરી દેવાનો છે પ્લસ 10%નો વધારો પ્લસ 10%નો વધારો પ્લસ 10%નો વધારો બોલો અહીંયા કેટલા હોય અહીંયા કેટલા હોય અહીંયા કેટલા હોય અને અહીંયા કેટલા હોય બરાબર છે ખબર પડી ચલો હવે એના પછીની લાઈન એના પછીની લાઈન હવે એમ કહે છે 80% થી 100% વચ્ચે કેટલાનો વધારો થાય છે પ્લસ 20%નો ચાલો હવે આપણી સપાટી જોઈએ આ 90 80 ની અંદર આવી ગઈ કે નહીં આ 100 એટલે આ જ કે એટલે આ બંનેમાં આપણે છે ને શું કરવાનું છે બોલો 20%નો વધારો કરવાનો છે ચલો તો કરી નાખીએ હે આના આ 3.85 ના કરો હા આના કરો ને 20% 4.2 આવે છે 4.2 આના કરો જો ઉભા શાંતિ રાખો આ 3.5 ના કરો હા 4.2 ને બસ આ તો આપણે 10% વધારો કરીને લાના એજ જો હમણો ભાઈ આ જે એજ ઇટ ઇઝ વાળા હતા ને એના 20% એના 50% આપલા છે ને એટલે એ શબ્દાનું 4.2 7.9 ના પ્લસ 20% કરો 9.48 હા બરાબર છે 3.8 ના પ્લસ 20% એટલે કેટલા અને આમાં પણ સેમ જ આવશે આના જ પાછા થયા આનો સરવાળો કરી દો આ ઉપરનું બી લે એટલે જાય ભાઈ 68 જોઈ લો આટલા આવે છે બધા કરી જો આટલા આવે છે ને ચલો હવે કયા ખર્ચા બાકી રહી છે સ્થિર ખર્ચા હવે મારી વાત સાંભળો સ્થિર ખર્ચા છે ને સાંભળો મારી વાત સ્થિર ખર્ચા છે ને એમ કહે છે કે તમામ સપાટીએ સ્થિર જ રહી છે જો પહેલો પોઈન્ટ વાંચો સ્થિર ખર્ચા ઉત્પાદનના તમામ સ્તરે કેવા છે સ્થિર જ છે એટલે જેટલા તમે એમાં આપેલા જ ને રકમમાં એટલા જ બધામાં આવી જાય સ્થિર ખર્ચા તો પહેલાં અહીંયા લખી દો સ્થિર ખર્ચા મજૂરી ભાડું ઘસારો અને પચોરણ ખર્ચ 9.5 6.6 7.4 6.5 આ બધા તમામ સપાટી સ્થિર જ એવું કે તો બધામાં જ આપણે એ જ લખાઈ રકમ 9.5 6.6 7.4 ને 6.5 9.5 6.6 7.4
6.5 9.5 6.6 7.4 6.5 9.5 6.6 7.4 6.5 પછી આનો સરવાળો કરી દેવાનો અહીંયા લખી દો કુલ પડતો કેટલા આવે 108 આની અંદર પ્લસ નફો જે આપણે પાસે નથી અહીંયા હવે વેચાણ જો વેચાણ કઈ આપેલું છે હા 100 120 બધું આપેલું જ ને એ અહીંયા લખી દેવાનું 100 120 150 180 અને 200 ચલો 100 માંથી 98 જાય તો 2 120 માંથી 108 જાય તો 12 252 25.2 38.4 48.4 પટી ગયો દાખલો બંધ કરી દે ભાઈ